થયો તો ખેડૂત હતા એમના ફાધર પટેલ, બરોડા પાસે ભાદરણ ગામના. અને કે છે એવી કઈ વિશેષતા હતી નહીં, એમના જન્મ વખતે કોઈ વિશેષતા નહીં. ફાધરે ખાલી 10 વીઘા જમીન, એટલે સામાન્ય કુટુંબ. એટલે આખી જિંદગી એમનું તમે જુઓ ને તો સામાન્ય જિંદગી હતી. નાનપણમાં આવી રીતે જન્મ થયેલો, પછી સ્કૂલે પણ ગયા હતા, મેટ્રિકમાં ફેલે થયા હતા, લગ્ન થયા હતા દાદાના, 2 છોકરાના જન્મ થયા. એ સામાન્ય આપણા જેવું. પણ એક એમના મગજમાં નાનપણથી ચાલતું હતું, એ અસામાન્ય હતું. તો કે એમના મગજમાં શું ચાલતું હતું? 8-9 વર્ષના ઉંમરના થયા ત્યારે એમના મગજમાં એવું આવતું હતું કે મને મનુષ્ય બહુ મેળ્યો છે, મારે મારા આત્માના દર્શન કરીને મરવું છે, એની પહેલાં મરવું નથી. 8 વર્ષના છોકરાના આવા વિચાર આવે જ નહીં, રમવાના વિચાર આવે. દાદાને એવું આવેલું કે મારે મારા આત્માને ઓળખી લેવો છે. પછી તો તરત કંઈ થયું નહીં, પછી લગ્ન થયા, બધું થયું. કરતા બિઝનેસ કરતા હતા. બોમ્બેમાં એલિફન્ટા કેવ્સ ફરવાની જગ્યા છે, ત્યાં દાદાએ 1920-1930ની વચ્ચે જેટી બાંધેલી, રોડ બાંધતા હતા, બ્રિજ બાંધતા હતા. એટલે બધું ઘણું બધું હતું એનું. બહાર બધું આવું ચાલતું હતું, પણ